અને હવે જોઈએ સમાચારો વિસ્તારથી। શંકરસિંહ સાથે ભરતસિંહની બેઠક યોજાઈ છે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ પહોંચ્યા। વસંત વગડે અને ભરતસિંહ સોલંકી શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને પહોંચ્યા છે। બંને વચ્ચે બેઠક યોજાઈ છે। બંને દિગ્ગજ નેતાઓ વચ્ચેની આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। તો રણનીતિ પણ આ બેઠકમાં ઘડાઈ રહી છે। ભરતસિંહ દિલ્હીથી પરત ફર્યા બાદ તરત મળવા માટે પહોંચ્યા છે વાઘેલાને, જેને લઈને આ બેઠક ખૂબ જ મહત્વની હોય તેમ લાગી રહ્યું છે। અને સાથે શું રણનીતિ ઘડાઈ છે આ બેઠકમાં તે પણ મહત્વનું છે। ખાસ કરીને શંકરસિંહ વાઘેલા કે જેમની હાલ નારાજગી જોવા મળી રહી છે કોંગ્રેસ સાથે, ત્યારે આ પ્રકારે બેઠકોનો દોર ખૂબ જ મહત્વપૂર્ણ છે। મહત્વનું છે કે ભરતસિંહ દિલ્હીથી હાલમાં જ પરત ફર્યા છે અને ત્યારબાદ તુરંત વસંત વગડે તેઓ પહોંચ્યા છે કે જે શંકરસિંહ વાઘેલાનું નિવાસસ્થાન છે। ત્યારે ભરતસિંહ અને શંકરસિંહ વચ્ચેની આ મુલાકાત ખૂબ જ મહત્વની મનાઈ રહી છે। આ વિશે વધુ માહિતી સાથે જોડાયા છે સંવાદદાતા પ્રણવ પટેલ। પ્રણવ, આજે બેઠક બંને વચ્ચે યોજાઈ છે, શું લાગી રહ્યું છે તેની પાછળનું કારણ? દિલ્હીના પ્રવાસ બાદ તેઓ અમદાવાદ ખાતે પરત ફર્યા હતા અને તેઓ એક જાહેરાત કરી હતી કે જે 57 ધારાસભ્યો છે કોંગ્રેસના તેઓને રિપીટ કરવામાં આવશે, એ પ્રકારની જાહેરાત થઈ હતી। ત્યારબાદ તેઓએ સીધા જ વસંત વગડે, જે બાપુનું નિવાસસ્થાન છે અને જે કોંગ્રેસના સિનિયર નેતા માનવામાં આવે છે, તો બંને વચ્ચે હાલ અત્યારે તેના જ નિવાસસ્થાન વસંત વગડે મુલાકાત થઈ રહી છે। બંને વચ્ચે જે દિલ્હી જે વાતચીત થઈ છે, જે ચર્ચાઓ થઈ છે દિલ્હી ખાતે, દિલ્હી હાઈકમાન્ડના નેતાઓ રાહુલ ગાંધી હોય, અશોક ગેહલોત હોય, અહેમદ પટેલ હોય, તેઓ તમામ વાતોનો સાર અહીં બંને નેતાઓ વચ્ચે થઈ રહ્યો છે। અને સાથે જ આની પહેલા પણ શંકરસિંહ વાઘેલા પહેલા દિલ્હી જઈ ચુક્યા હતા, ત્યારબાદ ભરતસિંહ સોલંકી ગયા હતા અને ત્યારબાદ જે સમગ્ર ઘટનાક્રમ બહાર આવ્યો છે, બાપુની નારાજગી હોય કે પછી બાપુ પક્ષ છોડવાની વાત થઈ રહી છે, જે રીતે સમગ્ર વાત હાલ ચાલી રહી છે, તેના જ પગલે બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત સૂચક માનવામાં આવે છે, ઘણી મહત્વપૂર્ણ પણ માનવામાં આવે છે કે જે રીતે બંને નેતાઓ મળી રહ્યા છે અને ઇલેક્શનનો માહોલ બન્યો છે। એક તરફ પાર્ટી છોડવાની વાત થઈ રહી છે, બાપુ કેટલાક ધારાસભ્યો છોડવાની વાત થઈ રહી છે, તેની સાથે જ આ રીતનું એક જાહેરાત અને નિર્ણય લેતા કદાચ દિલ્હી હાઈકમાન્ડે જે કામ કર્યું છે તેમાં એને ક્યાંક બાપુની નારાજગી છે અથવા બાપુ નારાજ હોય તો બાપુની નારાજગી દૂર કરવા માટેની આ કામગીરીની કવાયત આ બેઠક હોઈ શકે એવું હાલ જાણકાર સૂત્રો માંડી રહ્યા છે। બાપુ પાર્ટી છોડે છે અથવા પછી ધારાસભ્યો છે પાર્ટી છોડી રહ્યા છે, તેના પહેલા આ પ્રકારની ફરી એક બેઠક બાપુ સાથે કંઈક મનાવવાની વાત થઈ શકે અથવા બાપુ ક્યાંક ને ક્યાંક જે સમગ્ર મામલે પોતે પોતાની વ્યક્તિગત જે વાત છે તે સ્વીકારી લીધી હોય તેવું લાગી રહ્યું છે। બિલકુલ પ્રણવ, એટલે એક તરફ બાપુને મનાવવાની કોશિશ થઈ રહી છે, બીજી તરફ ઇલેક્શનની જો વાત કરવામાં આવે તો રણનીતિ પણ ઘડાઈ હોઈ શકે આ બેઠકમાં, તેને લઈને શું છે વધુ વિગત? જી, ચોક્કસ કહી શકાય કે જે રીતે 3 દિવસની જે મેરેથોન બેઠક દિલ્હીમાં પ્રદેશ પ્રમુખની થઈ હતી, તેમાં જે પ્રદેશના નવા સંગઠનની વાત હોય કે નવા જે કમિટીઓની નિમણૂકની વાત હોય, ઉમેદવારોની પસંદગીની વાત હોય, તમામમાં જે તૈયારીઓ છે તેની આખરી ઓપ આપી દેવાયો હતો। સંગઠનની નિમણૂક એક અઠવાડિયામાં થઈ જશે, સાથે જ જે બીજી અન્ય કમિટીઓ છે ઇલેક્શનની, તે કમિટીઓની પણ જાહેરાત ટૂંક સમયમાં થશે તેવું પ્રમુખે જણાવ્યું હતું। સાથે જ ઉમેદવારોની પસંદગીની જે પ્રક્રિયા છે તેને પણ પૂર્ણ કરવામાં આવશે અને પ્રથમ યાદી 50 જે કહી શકાય કે વિધાનસભાના ઉમેદવારોની જાહેર કરાશે, ત્યારબાદ બીજા અન્ય તબક્કામાં વિધાનસભાના ઉમેદવારોના નામો જાહેર કરાશે। ચોક્કસ કહી શકાય કે કોંગ્રેસે પોતાની ચૂંટણીની કવાયત હાથ ધરી દીધી છે અને ક્યાંક ને ક્યાંક તેને સમગ્ર મુદ્દે આખરી ઓપ આપી દીધું હોય તેવું હાલ લાગી રહ્યું છે। તેના જ ભાગરૂપે આગામી 9 જૂનના રોજ જે પ્રદેશ કોંગ્રેસના પ્રભારી છે અશોક ગેહલોત, તેઓ પણ અહીં આવવાના છે, 2 દિવસ રોકાણ કરવાના છે અને તમામ નેતાઓ સાથે મુલાકાત કરશે અને જે નવા સંગઠનની જાહેરાત પણ જે અશોક ગેહલોત છે ખુદ તેઓ કરવાના છે। જી પ્રણવ, આભાર આપનો। તો મહત્વનું છે કે ભરતસિંહ અને શંકરસિંહ વચ્ચે જે બેઠક યોજાઈ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ મનાઈ રહી છે।